વડોદરામાં પોલીસની સબ સલામતીના પોકળ દાવાની પોલ ખુલી છે। હાથીખાના એપીએમસીની એક સાથે 10 દુકાનના તાળા તૂટ્યા। હાથીખાનાના અનાજના વેપારીઓની દુકાનમાંથી લાખોની ચોરી થઈ છે। બાબાસૂટમાં આવેલા 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। અનાજ અને કરિયાણાની દુકાનના તાળા તોડીને ચોરી કરવામાં આવી। કુંભારવાડા પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજ પણ તમે જોઈ શકો છો। એક બે નહીં 10 જેટલી દુકાનો જેના તાળા તૂટ્યા છે, 10 જેટલી દુકાનોમાં ચોરી કરવામાં આવી છે। આ અનાજ અને કરિયાણાની દુકાનો હતી, વેપારીઓની દુકાન જેમાં ચોરી કરવામાં આવી। લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરવામાં આવ્યો છે। એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબાસૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે। 12 થી 13 દુકાનો છે, એમાં ગોડાઉન બી છે અને દુકાનો બી છે। જેની ગોડાઉનમાં દુકાનો છે એમાંથી કેશ ગયેલી છે। હવે એ તો આંકડો બધા પોતપોતાનો જણાવશે ત્યારે જ ખબર પડશે। લગભગ એટલી તો હશે જ। હજુ આ અમારા અહીંયાળી બાજુમાં ઊભા છે, એની બાજુમાં એક દુકાન છે, એ ભાઈને હજુ ખબર નથી કે શું ફિગર છે, એટલે ભાઈ આવે એટલે ખબર પડે। બેદરકારી તો કંઈ ના કહેવાય એમાં, પણ કહેવાનો ભાવ કે રાતના સિક્યોરિટી હોય છે, તે છતાં જો આટલી 12 કે 13 દુકાનમાં જે થાય તો તકલીફ પડે। એટલે બેઝિકલી એમાં ફરીથી હવે ધ્યાન રાખવામાં આવશે।